જામનગર ગોસાબારા આરડીએક્સ લેન્ડિંગ કેસ જામનગર સ્પેશિયલ ડેસિગ્નેટેડ કોર્ટ ટાડા દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો। કુલ 46 આરોપીઓ પૈકી 12 આરોપીઓને સજા, 5 વર્ષની, 12 આરોપીઓને સખત કેદની સજા, 46માંથી 11 મૃત્યુ પામેલ છે અને દાઉદ સહિત 15 ભાગેડુ જાહેર। 6 આરોપીઓને ડિસ્ચાર્જ અગાઉ કર્યાતા 1993મી રેસ ચાલતો હોત। 33 વર્ષે ચુકાદો। કેસમાં દાઉદ ઇબ્રાહીમ શેખ સહિતના આરોપી કેસમાં સંડોવાયેલ છે। 10 જેટલા આઈપીએસ દ્વારા તપાસ કરવામાં આવી। 1993માં ગોસાબારામાં મોટો જથ્થો આરડીએક્સનો જથ્થો અને હથિયારો લેન્ડિંગ કરવામાં આવેલ હતો। બાબરી ધ્વંસ પછી 1993માં સલાયા મુકામે આરડીએક્સનો મોટા પાયાનો જે જથ્થો ઉતારવામાં આવેલો હતો તેના ભાગરૂપે આ જથ્થો ઉતારેલો જે દેશના જુદા જુદા ભાગોમાં જઈ મોટું ષડયંત્ર રચવાની કાવતરા કરીને એક બોમ્બ બ્લાસ્ટ કરવાના જે પ્લાનિંગ હતા એના પર્દાફાશ કરતો આજરોજ નામદાર ડેઝિગ્નેશન કોર્ટે ચુકાદો ફરમાવ્યો છે। તેમાં 45 જેટલા આરોપીઓ પૈકી 12 આરોપીઓને સજા ફરમાવવામાં આવી છે। 11 જેટલા આરોપીઓનું અવસાન થઈ ગયું હતું અને બાકીના શંકાનો લાભ આપીને છોડી મૂકવામાં આવ્યા છે। સમગ્ર ચુકાદાની જો વાત કરીએ તો બાબરી ધ્વંસ પછી દાઉદ ઇબ્રાહીમને એના સાગરીતો દ્વારા દેશને તબાહ કરવાનું એક ષડયંત્ર જે હતું એનો પર્દાફાશ કરતો આજે ઘણા બધા ચુકાદાઓ ધ્યાને લઈ પુરાવાઓ, સાગરીતો, સાહેદો વગેરેને તપાસી નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે એક લેન્ડમાર્ક ચુકાદો છે અને આજે ભારત દેશની અંદર જે પેલા થતી પ્રવૃત્તિઓને એક સબક રૂપ આપતો એક ચુકાદો છે। ક્યાં લેન્ડિંગ થયું હતું અને ક્યાં એનો ઉપયોગ થયો હતો? સલાયા મુકામે આનું લેન્ડિંગ થયું હતું। સલાયા મુકામે અને ગોસાબારા આનું લેન્ડિંગ થયું હતું। જે લેન્ડિંગમાં જે આરડીએક્સને જે આવ્યું હતું AK-56 સહિતની દારૂગોળો વગેરે દેશના જુદા જુદા ભાગમાં મોકલવાનો હતો, એનો આ પર્દાફાશ થયો।